યુટ્યુબની હિસ્ટ્રીમાં પહેલીવાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગેરંટી સાથે આવી વિડીયો પહેલાં નહીં જોઈ હશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌથી અગત્યની વિડીયો. આ વિડીયોની અંદર આપણે ગણિત વિષયના વર્ષ 2025, 2024 અને 2023ના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર અને એના સોલ્યુશન વિશે આપણે ચર્ચા કરી. અને અગત્યની વાત એ છે કે આ પેપર સોલ્યુશન તમે PDF ફોર્મમાં મેળવી શકો છો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેને સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો. તો વિડીયોને વધુ ન લંબાવતા આપણે વિડીયોને શરૂ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજની આ વિડીયોમાં આપણે ધોરણ 10ના ગણિત વિષયના, જી હા વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયના બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલા પેપર છે વર્ષ 2025, 2024 અને 2023ના બોર્ડની પરીક્ષામાં જે પૂછાયેલા પેપર છે એ પેપર વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એ પેપરના જે સોલ્યુશન જે છે એ પેપરના જે સોલ્યુશન તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો એ પણ આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ. તમારી સમક્ષ અત્યારે જોઈ રહ્યા છો તમે કે ફેબ્રુઆરી અને માર્ચ 2025નો પેપર જોઈ રહ્યો છો તમે સ્ક્રીન પર. થોડું સ્ક્રોલ અપ કરીએ છીએ અને વિભાગ એ તમારી સામે આવી ગયું છે. તમે જોઈ શકો છો નીચે આપેલા ચિત્રમાંથી 2 લાકડીઓ આપેલ છે. એ પ્રશ્ન જે છે એ તમારી સામે આવી ગયું છે. આના જવાબ આપણે જોઈ લઈએ એક વખત. તો તમે જોઈ શકો છો કે ગણિત પેપર સોલ્યુશન છે વિભાગ એ, એના જવાબો તમારી સામે આવી ગયા છે. સ્ક્રોલ અપ કરતાં વિભાગ બીના તમારી સામે જવાબ આવી જશે. તમે જોઈ શકો છો આને. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે થોડું ઓર સ્ક્રોલ અપ કરીએ અને વધારે સ્ક્રોલ અપ કરતાં તમારી સામે વિભાગ સીના પણ પ્રશ્ન જે છે એ પણ ગણિતના આવી જશે. એ પ્રમાણે સ્ક્રોલ અપ કરીશું, વિભાગ ડીના પણ તમારી સામે આવી જશે. હવે 2024નો જે પેપર છે ગણિતનું એને જોઈ લઈએ એક વખત. વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો માર્ચ 2024નો જે બોર્ડનું પેપર છે એ તમારી સામે આવી ગયું છે. તમે એને જોઈ શકો છો. વિભાગ એ દ્વિચલ સ્વરૂપ સમીકરણ છે, યુગ્મ જે છે એ પણ આવી ગયું છે. થોડું આને સ્ક્રોલ અપ કરીએ આપણે. તમે સ્ક્રોલ તો વિભાગ બી પણ આવી ગયું છે. થોડું વધારે સ્ક્રોલ કરીએ આપણે. વિભાગ ડી આવી ગયું છે તમારી સામે. થોડું સ્ક્રોલ કરીએ આપણે. જ્યાં પેપર પૂરું થાય છે અહીં પેપર પૂરું થાય છે. તમે જોઈ શકો છો 54નો ક્વેશ્ચન પૂરું થાય છે. પેપર પૂરું થતાં તરત તમને બેઝિક ગણિત જે મેથ્સ છે એના જવાબો તમારી સામે આવી જશે. તમે એને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સારી રીતે સારા અક્ષરમાં આવી ગયા છે દરેક. આ પ્રશ્નપત્ર જે છે 2025 અને 2024ના તમે જોયું એ પ્રમાણે આન્સર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પેપર છે એનું આન્સર આવી ગયું છે. તમે જોઈ શકો છો. વિભાગ સી તમે જોઈ શકો છો. હવે આને કઈ રીતે તમે ડાઉનલોડ કરવા એના વિશે આપણે જોઈએ. એના માટે તમારે સૌપ્રથમ પ્લે સ્ટોર પર આવવાનું રહેશે. પ્લે સ્ટોર પર આપણે આવી જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે હું પ્લે સ્ટોર પર આવી ગયો છું. પ્લે સ્ટોર પર આવ્યા પછી નીચે સર્ચ બટન પર છે, હું ટેપ કરું છું. સર્ચ બટન પર ટેપ કર્યા પછી અહીં લખવું પડશે સ્ટુડન્ટ ફ્રેન્ડ સ્ટડી મટીરિયલ, એટલે કે સ્ટુડન્ટ ફ્રેન્ડ SM લખીશું એટલે તરત જ તમારી સામે એક એપ્લિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ એપ્લિકેશન આવી ગઈ છે. આને આપણે ક્લિક કરીએ છીએ. મારામાં અત્યારે ઓપનનો સિમ્બોલ બતાવે છે. તમારે અહીં ઇન્સ્ટોલનો સિમ્બોલ આવશે. ઇન્સ્ટોલ કર્યા પછી તમારે અહીં ઓપન કરવાની રહેશે. હું ઓપન કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ઓપન કરતાં જ મારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવે છે. આ ઇન્ટરફેસમાં જો તમારે ઓલરેડી આ એપ્લિકેશનની અંદર એકાઉન્ટ હોય તો તમે અહીંથી ડાયરેક્ટ સાઇન ઇન કરી શકો છો. જો એકાઉન્ટ નથી તો તમારે અહીંથી સાઇનઅપ કરવાનું રહેશે. તો સાઇનઅપ કરીએ આપણે. સાઇનઅપ કરતાં તમારે અહીં ફૂલ નેમ, ઈમેલ ID, તમારો ફોન નંબર અને પાસવર્ડ જે એપ્લિકેશન માટે રાખો છે એ એપ્લિકેશન માટેનો પાસવર્ડ તમારે રાખવાનો રહેશે. મારું ઓલરેડી એકાઉન્ટ છે તો એને સાઇન ઇન કરી લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો સાઇન ઇન કરતાં જ મારી સામે એક્સરસાઇઝ, IMP ક્વેશ્ચન છે, લાસ્ટ યર પેપર સોલ્યુશન જે છે અને પેપર સોલ્યુશન 2025 છે એ આવી ગયું છે. આપણે પેપર સોલ્યુશન જે છે એ જોવાનું છે 2025નું, એટલે કે લાસ્ટ યરનું જે પેપર સોલ્યુશન છે એના પર ક્લિક કરીશું આપણે. અહીં આપણી સામે 3 ઓપ્શન આવે છે. 2025, 2024 અને 2023ના જે પેપર પૂછેલા છે એનો ઓપ્શન છે. આપણે 2025ને પહેલાં જોઈએ. ક્લિક કરતાં જ મારી સામે તો દરેક વિષયના પેપર આવી ગયા છે. તમે જોઈ શકો છો. છેલ્લા છે મેથ્સ 2025 આ દેખાઈ રહ્યું છે. અને આપણે ક્લિક કરીએ તો વિદ્યાર્થી મિત્રો, ક્લિક કરતાં જ મારી સામે ફેબ્રુઆરી માર્ચ 2025નું જે પેપર છે એ આવી ગયું છે. તમે આને જોઈ શકો છો. એ જ પ્રશ્ન છે. હવે કઈ રીતે આના તમને જવાબ મળશે એ પણ આપણે જોઈ લઈએ. એટલે આપણે તેને બેક આવવું પડશે. તો બેક આવ્યા પછી તરત તમારે પેપર સોલ્યુશન 2025 છે એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી અહીંથી મેથ્સ જે છે 2025 છે એના આપણે ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો ક્લિક કરતાં જ મારી સામે આ 2025નું જે પેપરનું જે સોલ્યુશન છે એ પણ આવી ગયું છે. 2025નું જે ગણિતનું પેપર જે છે એનું સોલ્યુશન મારી સામે આવી ગયું છે. તમે એને ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. 2024નું સોલ્યુશન જોવા માટે આપણે બેક આવવું પડશે. બેક આવ્યા પછી તમારે લાસ્ટ પેપર સોલ્યુશન જે છે એના પર ક્લિક કરવું રહેશે. એના પર ક્લિક કર્યા પછી યર 2024 છે આના પર આપણે ક્લિક કરીશું.
ક્લિક કરતાં જ અહીં આપણને દરેક વિષયના 2024ના પેપર છે જે દેખાઈ જશે. મેથ્સ પર આપણે પહેલાં ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો કે મેથ્સ પર ક્લિક કરતાં જ મને તરત જ માર્ચ 2024 જે છે માર્ચ 2024નું જે છે ગણિતનું પેપર છે તમે જોઈ શકો છો. આ એક ગણિતનું પેપર છે દ્વિચલ સુરેખ સમીકરણ પહેલું જે છે એની અંદર તમે જોઈ શકો છો. એને સ્ક્રોલ અપ કરતાં તરત જ તમારી સામે સ્ક્રોલ અપ જ્યાં પેપર પૂરું થાય છે ત્યાં આગળ તરત જ તમને બેઝિક ગણિત મેથ્સના જવાબો તમને જોવા મળી જશે. વિભાગ એના જવાબો છે, વિભાગ બીના જવાબ છે. તમારે સ્ક્રોલ અપ કરશો એટલે વિભાગ સીના જવાબ આવી જશે, વિભાગ ડીના જવાબો આવી જશે. તમે આને જોઈ શકો છો. એવી જ રીતે દરેક વિષયના આની અંદર તમને ગયા વર્ષના 2024ના અથવા એ સિવાય 2023ના પણ આની અંદર આપેલા છે તમે જોઈ શકો છો. એ સિવાય આ એપ્લિકેશનની અંદર તમે આઈએમપી ક્વેશ્ચન છે દરેક વિષયના આઈએમપી ક્વેશ્ચન પણ આપેલા છે તમે એને જોઈ શકો છો. આ એપ્લિકેશન ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી એપ્લિકેશન છે. તમે આનો ઉપયોગ કરો હું તમને સજેસ્ટ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો તમે જે પ્રમાણે જોયું કે એપ્લિકેશનની મદદથી તમે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2025, 2024 અને 2023ના પેપર જે છે બોર્ડની પરીક્ષામાં પૂછેલા પેપર જે છે એ સિવાય 2026ની પરીક્ષામાં જે આઈએમપી ક્વેશ્ચન છે એ પણ તમે આ એપ્લિકેશનની મદદથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લિકેશનની મદદની અંદરથી તમે એક્સરસાઇઝ છે એ સિવાયના જે છે એ પણ સુવિધાનો લાભ લઈ શકો છો. આ એપ્લિકેશન ખૂબ જ સારી છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે. હું તમને આ એપ્લિકેશન સજેસ્ટ કરું છું. આને ડાઉનલોડ કરવાની લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. વિડીયો જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.